હાલો 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં એવરીબડી? વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જાઓ. તમને આઈ હોપ કે મારો અવાજ આવી રહ્યો છે. ઓલ સિસ્ટમ સેટ છે, ચેક કરો જેથી કરીને સરળતાથી ફટાફટ આપણે લેક્ચર શરૂ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો હાલો, ઓકે ડન, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે દોરવણી વિશે વાત કરી હતી. આજે સંચાલનનું છેલ્લું પગથિયું. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, થોડી હા, ગઈકાલે આપણે સંચાલનનું છેલ્લું પગથિયું દોરવણી જોયું હતું. આજે સંચાલનનું આપણે લાસ્ટ પગથિયું જોવા જઈ રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, સંચાલનના લાસ્ટ પગથિયાની વાત કરું તો આજે આપણે વાત કરવાના છીએ અંકુશ વિશે. કંટ્રોલ, મજનું કંટ્રોલ, આપણે એવું આવે ને ડાયલોગ વિદ્યાર્થી મિત્રો, હા એના વિશે જ વાત કરવાની છે. કંટ્રોલ, અંકુશ. યસ આઈ નો. ચાવી વાળો વિડીયો મને યાદ છે. હવે આજે બનાવું, કાલે બનાવું, પણ તમને ચાવી વાળો વિડીયો આપીશ, એ ફાઇનલ છે. મને જો આમાં કેવો વિદ્યાર્થી, તમે પાછા ભાગતા ઘોડે માગો ને એમ નથી ભેગું થતું. સમજાણું તમને? એનું કારણ છે, જો સાંભળો મારી વાત, તમને રિયાલિટી સમજાવું. આજે મારે ચાવી વાળો વિડીયો બનાવવો એટલે શું કરવું પડે? હાલો, મને તમારે સમય આપવો પડશે, એમ બીજું કાંઈ નથી. કદાચ એવું બને કે ભાઈ આવતા વીકમાં આપણે સોમવારે લઈએ, કાલે કદાચ પોસિબલ ન થાય તો પછી હું કાલનું કહું ને કાલે ન બતાવી શકું, મારે પાછું પડવાનું થાય. તમને મનમાં એમ થાય જો સાહેબે કીધું તું ન બતાવ્યું. એટલે હું તમને રિયાલિટી કહું છું, કારણ કે હમણાં કામકાજના સંજોગોને આધીન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર રિયાલિટી શું છે કે હા એવું કઈક કરશું. ચાલો પીડીએફ લઈ જશું, એવું કરશું. હાલો, યસ. કોની પાસે છે બધા ચેપ્ટરની પીડીએફ? તન્ના, ભવ્ય, તન્ના પાસે છે. ઓકે, કાંઈ વાંધો નહીં. આઈ હેવ ઓલ્સો પીડીએફ. હું પણ પીડીએફ બનાવીને, ચાલો તો પછી તમને કાલે જ બતાવી દઈશ. કાલે આપણે એ વિડીયો લઈ જશું. અને કાલે આપણે કયો લેક્ચર છે એમાં કેમ વચ્ચે લઈ જઈશું, કંઈક કરશું. ચાલ, ઓકે. ઓકે, હાલો હું તમને પીડીએફ વાળો વિડીયો મતલબ બતાવી દઈશ. અથવા અચ્છા એવું કરીએ તો કે ભાઈ બધા ક્વેશ્ચનની જે ચાવી છે બરોબર, એની સરસ પીડીએફ બનાવીને તમને ગ્રુપમાં સેન્ડ કરી દઉં તો, કારણ કે ચાવી જ મારે કઈ સમજાવવા બેસવાનું નથી. તો આપણો કાલનો લેક્ચર એ કન્ટિન્યુ ચાલે અને તમને બાળકો ચાવી પણ મળી જાય, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. બંને ગ્રુપમાં મોકલવામાં આવશે, ગર્લ્સ એન્ડ બોયઝ. યસ, મસ્ત પીડીએફ બનાવી દઈશ આખા 12 ચેપ્ટરની. હાલો, પછી તમને જે ચાવી, અને જેટલી આમાં મેં ઘણા ચેપ્ટરમાં આપી નથી, મેં એમ વિચાર્યું હતું જાતે ભલે વિદ્યાર્થી કરે, એ બધી ચાવી એમાં છે. થશે? ડન ને? ચાલો તો આજે શક્ય હશે તો આજે જ, તો કાલ નહીં થવા દો. અથવા કાલે પણ મને આમ જો તમને હા કહી દઉં છું, પછી કાલ આવીને મને સાહેબ કેમનું આપ્યું. આજે મારી પાસે ટાઈમ રહેશે તો આજે ને આજે કમ્પ્લીટ આપી દઈશ. એમાં તમારે શંકાને કોઈ સ્થાન નહીં રહે. બસ ક્લિયર? ડન? ચાલો, હા પીડીએફ બનાવીને મોકલી દઈશ. એનું કારણ છે 12 ચેપ્ટરની હું ચલાવવા બેસીશ ચાવી, એમ ચાવી ચલાવવાનો કોઈ મતલબ નથી. તમારે દરેક પ્રશ્નની ચાવી હું તમને આપી દઈશ. 5 માર્ક્સનો હોય, અમુક 3 માર્ક્સના હશે ને, મુદ્દા હશે ને, એ બધા પ્રશ્નો એમાં હશે. ઓકે, તમને એમ થાય કે આ પ્રશ્નની મુદ્દાની મારે ચાવી કરવી છે, ક્લિયર? તો તમારે એ રીતે એમાંથી સીધી વાંચી લે. ચાલો, સરસ મજાની પીડીએફ મોકલું છું, ડોન્ટ વરી. ઓકે, હાલો હવે આપણે કંટ્રોલ તરફ જઈએ. નાવ કંટ્રોલ. ઓકે, હા અંકુશ,
બાળકો સંચાલનના જે કાર્યો હતા એમાં સૌથી પહેલું કાર્ય કયું હતું? આયોજન. આયોજન થઈ જાય એટલે જરૂર પડે વ્યવસ્થા તંત્રની. વ્યવસ્થા તંત્ર કોનું ઘડવાનું હોય તો કે ભાઈ પછી જરૂર પડે છે કર્મચારી વ્યવસ્થા. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ત્યાર પછી આપણે જોયું તું બાળકો દોરવણી, અને છેલ્લું પગથિયું આપણે જોવાના છીએ અંકુશ. અંકુશ શબ્દ નેગેટિવ લાગે છે પણ બિલકુલ આ ચેપ્ટરમાં નેગેટિવ સ્વરૂપે લેવાનો નથી. અંકુશ એટલે કંટ્રોલ, પણ અહીંયા અંકુશ એટલે ધંધાકીય પ્રવૃત્તિ જે થઈ રહી છે, કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિને અહીંયા રોકવામાં આવતી નથી બાળકો. કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિને અહીંયા રોકવામાં આવતી નથી. તો ધંધાકીય દરેક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. ક્લિયર થાય છે બાળકો? એનું નામ છે અંકુશ. અને બાળકો અંકુશ અને આયોજન છે ને એકમેક સાથે જોડાયેલા છે. એમ કહેવાય કે આયોજન છે ને એ અંકુશની પૂર્વ શરત છે. જ્યાં સુધી આયોજન ન હોય ત્યાં સુધી અંકુશનો જન્મ થતો નથી. પણ એક વખત આયોજનની શરૂઆત થાય એટલે આયોજનની સાથે જ અંકુશ શરૂ થઈ જાય છે. એટલે યાદ રાખજો, આયોજનની શરૂઆતની સાથે જ અંકુશની શરૂઆત થઈ જાય છે. ચાલો સૌથી પહેલા યાદ અપાવી દઉં, ધીસ ઇઝ રિવિઝન લેક્ચર. અત્યારે સ્લો એટલે જ આવશું, અંકુશનો કોન્સેપ્ટ સમજાવું પછી ગાડી હમણાં શરૂ થાય. હાલો, સમજાય છે? એટલે બાળકો આયોજનની શરૂઆતની સાથે જ અંકુશની શરૂઆત થાય છે. એટલે એમ કહેવાય કે આયોજન એ અંકુશની પૂર્વ શરત છે બાળકો. આયોજન એ અંકુશની પૂર્વ શરત છે. એટલે આયોજનની શરૂઆતની સાથે જ અંકુશની શરૂઆત થઈ જાય છે. એટલે એમ કહી શકાય કે આયોજન એ અંકુશની પૂર્વ શરત છે. આયોજન જ અંકુશની પૂર્વ શરત છે. એટલે એમ કહેવાય કે આયોજન અને અંકુશ, આ જેટલું હું લખું છું ને બધા 2-3 માર્ક્સના પ્રશ્નો છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ છે. શું કામ? કઈ રીતે? બોલો. તમે સિક્કો આમ ઉછાળો તો છાપ હવામાં ઉડશે કે કાટ? બોલો, હેડ કે ટેલ? બંનેમાંથી કોણ હવામાં ઉડશે? આમ સિક્કો આપણે ઉછાડીએ એટલે છાપ હવામાં ઉડશે કે કાટ? અથવા પેલા છાપ ઉડશે કે પેલા કાટ ઉડશે? બોલો, બે ઉડશે. યસ, એનો મતલબ અંકુશ અને આયોજન બંને સાથે જ ચાલશે. એટલે એમ કહેવાય કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. અંકુશ અને આયોજન બંને સાથે ઉડશે, બંને સાથે ચાલશે. હાલો, ક્લિયર થાય છે? આ બંને બે જોડિયા બાળકો સમાન છે. યસ. ચાલો હવે આપણે ટ્રેક પર જઈએ ફટાફટ. હા, હું તમને મહત્વની વાત એ કહેતો હતો કે અંકુશ એ કોઈ નકારાત્મક બાબત નથી. અંકુશ એ કોઈ નકારાત્મક બાબત નથી, પરંતુ હકારાત્મક બાબત છે જે કાર્ય પર દેખરેખ રાખી સુધારાલક્ષી પગલાં લેવાનું કામ કરે છે. સમજાય છે? ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. હા, અંકુશ એ જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. એના વિશે આપણે હમણાં આગળ જોવાના છીએ. બધું આવશે. ઓકે, ચાલો ડન. ક્લિયર થઈ બાળકો? ધંધાકીય એકમ નિશ્ચિત ધ્યેયની સિદ્ધિ માટે, હાલો ફટાફટ ચાલુ છું, રિવિઝન કરું છું. લીટીએ વાંચી ભેગું જ નથી થવાનું. હાલો, ધંધાકીય એકમ છે
ચોક્કસ ગોલ છે, ચોક્કસ ધ્યેય છે, ચોક્કસ નીતિઓ ઘડી છે, ચોક્કસ આયોજન ઘડ્યું છે, પણ આયોજનને પાર પાડવા માટે ધંધાકીય એકમમાં વિવિધ જગ્યાએ અલગ અલગ કામ થતા હોય તો દરેક કાર્ય પર કંટ્રોલ, અંકુશ હોવો ખૂબ જરૂરી છે. દરેક કાર્ય પર અંકુશ હોવો બાળકો ખૂબ જ જરૂરી છે. એટલે અંકુશ, કંટ્રોલ કાર્ય પર રાખવાનો છે. જે કામ થઈ રહ્યું છે એના પર દેખરેખ રાખો, એના પર વોચ રાખો. ચાલો, પ્રોડક્શન નું કામ થઈ રહ્યું છે તો મશીનરી પર કામ કરતા કર્મચારી બંને પર વોચ હોવી જોઈએ, બંને પર આપણે ધ્યાન રાખવાનું છે. જો મશીનરીમાં બિનજરૂરી અવાજ આવતો હોય તો આપણે મશીનરીને મેન્ટેન કરાવવું પડે, રિપેર કરાવવું પડે, એની સર્વિસ કરાવવી પડે. કર્મચારીને કામની ફાવટ ન હોય તો કર્મચારી દ્વારા કામ બગડતું હોય તો કર્મચારીને આપણે કંટ્રોલ રાખવો પડે, કામ પર દેખરેખ રાખો અને કર્મચારી કઈ રીતે સારી રીતે કામ કરી શકે કે જેથી કરીને કામનો બગાડ ન થાય એવા સુધારાલક્ષી પગલા લેવાનું હકારાત્મક કામ કોનું છે બાળકો? અંકુશનું છે. ઓકે, ચાલો આગળ વધીએ બાળકો. અંકુશ વિશે જોઈએ તો સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન પ્રથમ છે અને અંકુશ છેલ્લું કાર્ય. ચાલો યાદ રહેશે. સંચાલનના પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ તમે જુઓ તો આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે અને અંકુશ એ સંચાલનનું લાસ્ટ એટલે કે છેલ્લું કાર્ય છે. ટૂંકમાં આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે અને અંકુશ એ છેલ્લું સોપાન છે. એટલે સંચાલન પ્રક્રિયામાં સમાવિષ્ટ બાબતો બોલું છું: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એટલે અંકુશ એ છેલ્લું કાર્ય છે સંચાલન પ્રક્રિયા. આયોજન મુજબ કામ નક્કી થાય અને વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય. આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થઈ જાય છે. એનો મતલબ અંકુશની પૂર્વ શરત કોણ છે? આયોજન. આયોજન ન હોય તો અંકુશ ન જ હોય. આમ પાછું વળીને જોવાનું જ નહીં, પેલા જોઈ લેવાનું આયોજન છે, હા, તો અંકુશ હોય. આયોજન ન હોય તો અંકુશ હોવાનું જ નથી. ઓકે, સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમની આયોજનમાં નક્કી થયેલ ધોરણો સાથેની સરખામણી, આવતા વિચલનોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશનું છે. અંકુશનું કાર્ય શું? કે બાળકો સંચાલનમાં જે કાર્યો થાય છે, કાર્યની કઈ રીતે પ્રગતિ આગળ વધી રહ્યું છે કાર્ય. આયોજનમાં આપણે જે ધોરણો નક્કી કર્યા છે, પ્રમાણ જેને કહેવાય, હે, ઉદાહરણ તરીકે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ 1000 જે યુનિટ, 1000 નંગનું ઉત્પાદન થવું જોઈએ. હાલો આપણે પાણીની વોટર બોટલ બનાવીએ છીએ કે 1 મહિનામાં 1000 વોટર બોટલનું ઉત્પાદન થવું જોઈએ. ડન. હવે ઉત્પાદન થયું 930 બોટલનું. તો કેટલી બોટલનું ઉત્પાદન ઓછું થયું? 30 બોટલ. આ 30 બોટલનું જે ઉત્પાદન ઓછું થયું એને બાળકો કહેવાય વિચલન. શું કહેવાય? વિચલન. શું કહેવાય બાળકો? વિચલન. હે ને? તો આ વિચલનો શોધવાનું, 70 જે બોટલો ઓછી ઉત્પાદિત થઈ એ વિચલનો શોધવાનું કામ કોનું છે બાળકો? અંકુશ. વિચલનો શોધવાના અને સુધારાલક્ષી પગલા લેવાના કે આપણે 1000 બોટલનો ટાર્ગેટ નક્કી કરીએ છીએ તો 1000 બોટલ ઉત્પાદિત કેમ નથી થતી? ક્યાં ખામી રહે છે? શું પ્રોબ્લેમ આવે છે? આ શોધવાનો અને સુધારાલક્ષી પગલા લેવાના. ક્યારેક ક્યારેક ચોટે છે, આઈ નો વિદ્યાર્થી મિત્રો, સિસ્ટમ છે એના કરતા વધુ સારી થઈ રહી છે. હા, એ જ સમજાવું છું. બધાને એવું છે. હું એ જ સમજાવું છું કે સિસ્ટમ છે ને અપગ્રેડ થઈ રહી છે, તમારા માટે ફાયદામાં છે. તમારું ઓછું નેટ યુઝ થાય અને તમે વધુ સારી રીતે સિસ્ટમનો યુઝ કરી શકો, સાંજ સુધીમાં વધુ પ્રમાણમાં વધારે લેક્ચર તમે અટેન્ડ કરી શકો ને, એ માટે સિસ્ટમ અપગ્રેડ થઈ રહી છે. તો કોઈ પણ સિસ્ટમ અપગ્રેડ થતી હોય એટલે જે ડેવલપર હોય ચેક તો કરે ને કે ભાઈ હાલો આ સિસ્ટમ પહેલા આપણે આ અપ્લાય કરીએ. ટ્રાયલ એન્ડ એરર કરે. એ લોકો શું કરે? ટ્રાયલ એન્ડ એરર. ટ્રાયલ એન્ડ એરર એટલે પહેલા એક ઓપ્શન તમને ટ્રાય મારશે, પછી લોકો ચેક કરશે, હાલો અમારા વિદ્યાર્થીઓ કમેન્ટ મારે છે કે ભાઈ ચોટે છે, તો એ બીજી ટ્રાય મારશે, તો નવું ફીચર મૂકશે. એમ એટલે તમને જ્યારે તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે એટલે ઓછું નેટ વપરાય અને વધુ સારી ક્વોલિટીથી તમે વિડીયો જોઈ શકો એ માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે એમાં સપોર્ટ આપવાનો છે. કાંઈ વાંધો નહીં, સિસ્ટમ ચોટે છે, આ તે જે હોય તમે લખો એનો કાંઈ વાંધો નથી. એટલે અમને ખબર પડે કે હાલો આવું થાય છે, એટલે એવું લખતું રહેવાનું. પણ એક વાર હા, પછી અમારે એક વ્યક્તિ લાઈનમાં લાઈન થાય આમ, હા એમ નથી કરવાનું, સમજે? જેથી કરીને સિસ્ટમ બેટર તમને આપી શકાય વિદ્યાર્થી મિત્રો. સમજાય છે?
ઓકે, એટલે હવે ચોટે છે તો મારી પાસે કઈ એવો પાવર તો નથી કે આમ કરીને આમ પકડીને ઉખેડી નાખું. આ તો ડેવલપર ઉપરથી થાય છે બધું ઇન્ટરનેટના માધ્યમથી. આમાં તમારું મારું કાંઈ હાલતું નથી. હાલો, તમને કદાચ ગુસ્સો આવે સિસ્ટમ તમને એમ થાય ધાર દઈને એક મારું, પણ એ તમારો ફોન તૂટશે, એની ડિસ્પ્લે તૂટશે, અમને કાંઈ ફરક પડવાનો નથી. એમ તમે અમને જોઈ શકો છો હે, પણ એમ ગુસ્સો કાઢવાથી કઈ ફરક પડવાનો છે નહીં. હા, ઓકે, ક્લિયર થાય છે? ઓકે, હા, એટલે તમને બહુ બેસ્ટ, જો હું તમને રિયાલિટી એ કહું કે ભાઈ ઓછું નેટ તમારું વપરાય અને વધુ સારું સ્ટ્રીમિંગ તમે યુઝ કરી શકો, એટલે કે લાઈવ લેક્ચર ખૂબ સારી ક્વોલિટીથી ઓછા નેટથી જોઈ શકો ને એવા પ્રયાસો થઈ રહ્યા છે. બસ આટલી પણ ખબર છે. હવે વધારે ડિટેલમાં મને પૂછવું નહીં. ઓકે, ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો બાળકો સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ, તેમનું આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં, એના પ્રમાણિત ધોરણો સાથે સરખામણી કરવાની, વિચલનો તપાસવાના. હવે આ જે વિચલન આવ્યું એ કયા કારણે આવ્યું એના વિશે જાણવું. તો આવા વિચલનોની માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય કોનું છે? અંકુશનું. તો બાળકો પેલા અંકુશનો અર્થ અને જોઈ લે, અંકુશનો કોન્સેપ્ટ સમજાય પછી આપણે થોડીક ગાડીના સેકન્ડ ગિયરમાં ગાડી નાખીએ. પેલા થોડુંક પેલા ગિયરમાં આપણે જોઈ લઈએ 5 મિનિટ. ઓકે, પછી મુદ્દા હું વ્યવસ્થિત ફટાફટ સમજાવીશ. ઓકે, ડન, ક્લિયર થાય છે? ઓકે, અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે. ચાલો પેલા જોવાનું કયા કયા કામ થઈ રહ્યા છે તે નક્કી કરવું. થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું, મૂલ્ય આપવું. એનું કામ યોગ્ય સમયસર થઈ રહ્યું છે, વ્યવસ્થિત પ્રમાણમાં થઈ રહ્યું છે. જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. જો જરૂરી લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કામ થઈ શકે. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. આયોજન છે ને એ ધ્યેય નક્કી કરે, અંકુશ તેને અસરકારક બનાવે. કઈ રીતે? કયું કામ કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે, કેટલો સમય લાગી રહ્યો છે, કામ પર સતત નિયમિત મૂલ્યાંકન દેખરેખ થાય છે, અને કોઈ પ્રોબ્લેમ આવે તો સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. ઓકે, હેનરી ફેયોલ શું કહે છે કે ભાઈ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. બાળકો, આજે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ થાય છે કે કેમ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી તે સુધારી શકાય અને ફરી આવી ભૂલો થતી અટકાવી શકાય. જો અંકુશનું પોઝિટિવ પાસું કે અંકુશ શું કરે છે? અંકુશ ભૂલોને શોધે છે. અંકુશ ક્યારેય કોઈ કાર્યને અટકાવતું નથી. અંકુશ શું કરે છે? ભૂલોને શોધે છે જેથી સુધારાલક્ષી પગલા લઈ શકાય, જેથી કરીને સુધારાલક્ષી પગલા લઈ શકાય. ચાલો, પીટર એફ ડ્રકર શું કહે છે? અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. પ્રયત્ન અને પરિણામ, પ્રયત્ન કરો એટલે કામ કરો, કોશિશ કરો, અને પરિણામ એટલે રિઝલ્ટ. પછી સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. પૂર્વ નિર્ધારિત ધોરણો એટલે અગાઉથી નક્કી કરેલા જે પ્રમાણ છે, નક્કી કરેલા જે ધોરણો છે, આપણે જે અંદાજ મારેલા હોય ને એ નક્કી કરેલા અંદાજ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં એ બાબતની દરેક પ્રવૃત્તિઓ પર શું રાખવાનું છે? દેખરેખ રાખવાનું છે. હાલો, અંકુશની લાક્ષણિકતામાં છે વૈભવી આ રચના 10 વ્યક્તિ આગળ છે. વૈભવી આ રચના 10 વ્યક્તિ આગળ છે. હા, આપણે એમ કે નાની આગળ છે. હા, તો અંકુશની લાક્ષણિકતા શું યાદ રાખશો? વૈભવી આ રચના 10 વ્યક્તિ આગળ છે. અંકુશ વૈદિક કે અવૈદિક હોઈ શકે. બાળકો, એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે.
પરંતુ સમય જતા એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ, અને અવૈધિક છે ને નેચરલ છે, એ અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય, અવૈધિક માહિતી સંચાર હોય કે અવૈધિક અંકુશ, એ ઓટોમેટિક નેચરલી શરૂ થઈ જ જાય. આમ અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. ભવિષ્ય સાથે સંબંધ. અંકુશનો મૂળ સંબંધ ભવિષ્ય સાથે છે. શું કામ? કે ભાઈ આપણો જે ગોલ છે ભવિષ્યનો છે, આપણે જે હેતુ નિર્ધારણ પાર પાડવા માંગીએ છીએ બાળકો, તો અંકુશ શું પ્રવૃત્તિ કરશે કે જે પ્રવૃત્તિ ધંધાકીય એકમમાં થઈ રહી છે એ દરેક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખશે, અને દેખરેખ રાખવાની સાથે સાથે કોઈ કામમાં ભૂલ થાય છે, કોઈ કાર્ય પ્રત્યે બગાડ થાય છે, કોઈ કામમાં નુકસાન થાય છે, વસ્તુને નુકસાન થાય છે, મશીનને નુકસાન થાય છે, એના પર દેખરેખ રાખીને નુકસાન ઓછું થાય અથવા નુકસાન બંધ થઈ જાય એ માટેના તમામ જરૂરી શું લેવામાં આવતા હોય છે પગલા. સુધારાલક્ષી. આયોજન સાથે સંબંધ. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. સિમ્પલ બાળકો યાદ રાખજો. આયોજન યોજના જે ઘડી છે, જે આયોજન ઘડ્યું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં, દેખરેખ રાખવાનું કામ કોનું છે? અંકુશ. અને ત્યારબાદ અંકુશ શું કરે છે? સુધારાલક્ષી પગલા લે છે જો કોઈ વિચલનો જણાય તો. રચનાત્મક પ્રવૃત્તિ. રચનાત્મક પ્રવૃત્તિ શું કામ? કે અંકુશ કોઈ પણ કાર્યને અટકાવતું નથી. અંકુશ કોઈ પણ કાર્યને રોકતું નથી, સ્ટોપ નથી કરતું. એટલે અંકુશ શું કરે છે? કોઈ પણ કાર્ય બાબતે સુધારાલક્ષી પગલા લે છે. તો અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. હકીકતમાં આ માન્યતા ખોટી છે કે ભાઈ અંકુશને લીધે કઈ કર્મચારીઓની સ્વતંત્રતા છીનવી લેવામાં નથી આવતી. કર્મચારીઓને પોતાની રીતે કામ કરવા દેવામાં આવે, પણ કામમાં ક્યાંય વિચલન જણાય, ભૂલ જણાય તો અંકુશ સુધારાલક્ષી પગલા લેવાનું કામ કરે છે. એટલે અંકુશ છે ને એ નિષેધાત્મક નથી, પરંતુ વિધેયાત્મક. આપણે કહીએ ધૂમ્રપાન નિષેધ, આવું લખ્યું હોય તમે જુઓ. આ ઘણા એમ પૂછે નિષેધ એટલે શું? નિષેધ એટલે અટકાવવું. ધૂમ્રપાન નિષેધ એટલે ધૂમ્રપાન કરવાનો અહીંયા મનાય છે એમ. એટલે અંકુશ એ નકારાત્મક પ્રવૃત્તિ નથી, પણ વિધેયાત્મક રચનાત્મક પ્રવૃત્તિ છે. દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશ આયોજનની સાથે શરૂ થઈ જાય છે અને સંચાલનની દરેક સપાટી અંકુશની જરૂર પડે છે. પછી ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય. ક્લિયર થાય છે? હા ચાલે ચાલે. બે ત્રણ મુદ્દા આમ તેમ કદાચ ભૂલાઈ ગયા હોય તો કાંઈ વાંધો નહીં. એમ કે એટલી બધી ઉપાધિ ટેન્શન તમારે નથી લેવાનું. ઓકે, 10 મુદ્દા હોય ને કદાચ એકાદ બે મુદ્દો ભૂલાઈ જાય, આડાવડા થઈ જાય તો ચાલે, કઈ વાંધો નહીં. ડોન્ટ વરી. તમારું કન્ટેન્ટ જોઈને શિક્ષક માર્ક્સ આપતા હોય છે. તમે ખાલી પેલા બે ત્રણ મુદ્દા લખો ને ત્યાં શિક્ષકને ખબર પડી જાય કે આ ભાઈ કેટલા પાણીમાં છે, કે આ ભાઈને કેટલું આવડે છે. પછી સીધા માર્ક્સ જ આપવાનો. ભાઈ મુદ્દા કઈ ગણે નહીં, 1 2 3 4 5 6 7 એમ કેમ ગણવા બેહવાનું હોતો જ ને ટાઈમ બાળકો પેપર ચેકિંગ. દરરોજના 20 20 30 30 50 50 પેપર આવતા હોય, કોણ ગણવા બેસવાનું? મુદ્દા કોઈ નો ગણે. એ બે મુદ્દામાં ખબર પડી જાય કે આ ભાઈ કેટલા પાણીમાં છે. તો ફર્સ્ટ પ્રાયોરિટી, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. લખવાની જેવી શરૂઆત કરો કે ગમે એ માણસને એમ થઈ જાય કે ના ના પેપર તો આનું છે. ઓકે. દરેક સપાટીએ થાય છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી. ઉચ્ચ સપાટીએ સીઈઓ, મેનેજિંગ ડિરેક્ટર બધાને જરૂર પડતી હોય છે સુધારાલક્ષી પગલાની. મધ્ય સપાટીએ મેનેજરો હોય, તળ સપાટીએ તાબેદારો હોય. સતત પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે તેવું માનવું ભૂલ ભરેલું છે. કે એક વખત આયોજન નક્કી થઈ ગયું એ પ્રમાણે કામ થયા કરશે એવું જરૂરી નથી. અને એક વખત કોઈ પણ વસ્તુ પર કન્ટિન્યુ, મતલબ હાલો કોઈ સુધારાલક્ષી પગલું લઈ લીધું બાળકો, યસ ચેક કરીએ છીએ દર વર્ષે પેપર. ઓકે. હા ઓકે. તો બાળકો વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. હાલો મારી પાસે બોર્ડમાં પેપર ચેક કરવા જઈએ ને એટલે પેપરની કોપી આપે, બોર્ડ તરફથી આવે કઈ રીતે ચેક કરવું જોઈએ, કયા મુદ્દાના કેટલા માર્ક્સ હોય.
એ કોપી હું જોઈ જોઈશ, મળશે મને તો હું તો તમને બતાવીશ, મળશે તો હા ઓકે હા. પછી મારા દીકરા એમ કે સાહેબ તમે કીધું તું, હું કોશિશ પૂરી કરીશ, ઉપાધિ કરોમાં, મને તમારી કરતા વધારે તમારી ચિંતા છે. જો એ કોપી મારા હાથમાં આવશે, ઓલું મેં તમને પેપર બતાવ્યું હતું એવી રીતે આ કોપી બોર્ડમાં ઉપરથી જ આવે ગાંધીનગરથી. બોર્ડનું જે પેપર પૂછાણું એનું સોલ્યુશન કોપી કોના માટે? શિક્ષક માટે. હવે શિક્ષક જ્યારે પેપર ચેક કરવા થાય ત્યારે એને એ કોપીમાંથી જોઈ જોઈને ચેક કરીને માર્ક્સ આપવાના, કે એમાં લખ્યું હોય 3 મુદ્દો છે, 1 મુદ્દાનો 1 માર્ક્સ, તો વિદ્યાર્થીએ 2 મુદ્દા લખ્યા હોય તો 2 માર્ક્સ મળે એમ. ઓકે, ક્લિયર થાય છે? અને એ લોકો લખીને કમ્પ્લીટ આખી ઝેરોક્સ કરીને બધા શિક્ષકોને પ્રોવાઈડ કરે પેપર ચેકિંગમાં જઈએ ત્યારે. એટલે એ કોપી મારા હાથમાં આવી ગઈ, જો મને મળશે હું શોધીશ પહેલા તો જ મને મળશે, નકર તો મળશે ને. એટલે શોધીશ ફાઇનલ છે તમારા માટે. જો મને મળી ગઈ બાળકો, તમારા નસીબ સારા, તો હું તમને આમાં આખા લેક્ચરમાં આખી બતાવીશ કે એ લોકો માર્કિંગ કઈ રીતે કરે. તમારા જે કન્ફ્યુઝન છે ને સાહેબ આના માર્ક્સ મળે, આના માર્ક્સ કપાય, એ બધામાં આપણે દૂર કરી દઈશું. ડન? હા હા, એ જે કોપી આવે એ બધા તમે જો પેપર તમે પુરવણી યુઝ કરો તો બધા પૈસા તમે, એટલે ઘણા છે ને ચીંગુસાઈ કરે. મારા દીકરા નિબંધ લખ્યો હોય ને ક્યાંય લીટી જ ન ચોડ્યો, ઉપરથી લઈ નીચે સુધી આમ જાણે ગુજરાતીનો નિબંધ લખ્યો ને એમ BA નો પ્રશ્ન જવાબ લખ્યો, ક્યાં લીટી જ નથી છોડતા. એ ધંધા બંધ કર્યો ને, થોડુંક છૂટું છૂટું પેપર લખો, એ પેપરના પૈસા તમારા જ છે. હા, બહેનો સિવાય હો, બહેનોએ ન બોલવું પ્લીઝ. બહેનોએ કાંઈ 550 રૂપિયા ક્યાંય કોઈને ભર્યા નથી. અમારા ભાઈઓ બિચારાઓ ભર્યા છે. હા, બહેનો તો બધી હા, સરકારે એમ કીધું છે કે નારી શક્તિને કોઈ પાસે નારી શક્તિ પાસે પૈસા લેવાના નથી. હા ઓકે. હા ના, એટલે ભાઈઓએ બહુ દુઃખ લગાડવાની જરૂર નથી હો. હા, ભાઈઓને એમ થાય ઓહો તમારી પાસેથી બેયના લઈ લીધા, નહીં તમારી પાસે તમારા જ લીધા, ઉપાધિ કરો, વસૂલ કરજો પાછા. 7 પેપરના 500, એટલી પેપર પછી તમારી હોલ ટિકિટ કાઢો, ઘણું બધું કામ ગવર્મેન્ટને કરવાનું. એટલે આમાં ગવર્મેન્ટ ખુદ એના પોતાના પૈસા ઉમેરતી હોય, આપણા પૈસે કામ નહીં થતું હોય એટલું, હે ને? હોલ ટિકિટ બનાવવાની, મેન્ટેન કરવાનો ડેટા, પછી આજે ગવર્મેન્ટની વેબસાઇટ છે, વેબસાઇટ મેન્ટેન કરવાની, એ બધા પૈસા લાવવા ક્યાંથી એમ. ક્લિયર થાય છે? ઓકે, તો આ રીતે આખી વ્યવસ્થા હોય છે બાળકો. હવે આવે છે સતત પ્રક્રિયા. મેં કીધું એમ, એક વખત તમે કોઈ પણ ક્ષેત્રમાં સુધારાલક્ષી પગલા લઈ લીધા બાળકો, તો પછી અંકુશની શું ક્યારે જરૂર જ નથી પડતી? એવું ક્યારે હોતું નથી. અંકુશ સતત ચાલતી પ્રક્રિયા છે. દર વખત હર હંમેશ જરૂર પડે છે. વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, વ્યક્તિ જે કામ કરે છે એની જે પ્રવૃત્તિઓ છે એના કાર્ય પર દેખરેખ રાખવાનો છે. એમાં જો કોઈ વિચલન જણાય, કોઈ ક્ષતિ જણાય, કોઈ ખામી જણાય, તો એમાં સુધારાલક્ષી પગલા લેવાના છે. આંતરિક પ્રક્રિયા, અંકુશ, હવે જો આપણે આપણા બાજુવાળા ઘરમાં જઈને અંકુશનો દેખરેખ ન રખાય. આપણા ઘરની વ્યવસ્થા કેવી છે એ દેખરેખ આપણે રખાય. સિમ્પલ લોજિક છે. ઓકે, તો અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ પછી ઉત્પાદન હોય, વેચાણ હોય, કાચા માલની ખરીદી હોય, નાણાકીય હિસાબ કિતાબની કોઈ પણ બાબત હોય, આ દરેક પ્રવૃત્તિ બાબતે અંકુશ નિર્ણય લે, અંકુશ સુધારાલક્ષી પગલા લઈ શકે છે, મૂલ્યાંકન કરે છે, પ્રવૃત્તિઓનું દેખરેખ રાખે છે. પણ બાહ્ય પ્રવૃત્તિઓ પર, જેમ કે સરકારની નીતિમાં ચેન્જીસ થાય તો ત્યાં જઈને આપણે કંઈ કહેવાતું નથી. નીતિમાં ફેરફાર થાય, તેજી મંદી આવે તો આપણે એમ કહે હાલો ભાઈ હાલો તેજી શરૂ કરો હાલો, આપણે કાંઈ એમાં થતું નથી. એટલે અંકુશ એ આપણા ધંધાની અંદરની બાબત છે. એ અંદર કી બાત હે. ગતિશીલ પ્રક્રિયા બાળકો, અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર. જો આયોજન તો ભવિષ્યને આધીન હોય, ભવિષ્ય અચોક્કસ છે, અને આયોજન પણ કેવું છે બાળકો? ફેરબદલી કરી શકાય તેવું. આયોજન ક્યારે જડ હોવું જોઈએ નહીં. સમય સંજોગને આધીન જો આયોજનમાં બદલાવ કરવો પડે તો એમાં બદલાવ થાય, એટલે સાથે સાથે અંકુશમાં પણ બદલાવ થાય છે. એટલે આયોજન જેવી રીતે પરિવર્તનશીલ છે એવી રીતે આયોજન જો ફેરફાર થાય તો અંકુશ ફેરફાર થશે, કારણ કે આયોજનની સાથે જ અંકુશ હોય છે. સંચાલનનું છેવટનું કાર્ય, સંચાલનનું પહેલું કાર્ય જેવી રીતે આયોજન છે એવું સંચાલનનું છેલ્લું કાર્ય છે અંકુશ દેખરેખ રાખીને સુધારાલક્ષી પગલા લેવા. અંકુશનું શું મહત્વ છે? તો અંકુશનું મહત્વ એ જ અંકુશના શું કહેવાય? ફાયદા. હે પ્રભુ આપકા વિકાસ લાદો,
હે પ્રભુ આપકા વિકાસ લાદો. તો હેતુ સિદ્ધિમાં મદદરૂપ. હાલો અંકુશનો બેસ્ટ ફાળો શું? અંકુશ ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે. બાળકો એ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે છે અને પ્રવૃત્તિઓમાં ક્યાંય પણ વિચલન જણાય તો વિચલનોને દૂર કરવાના પ્રયત્નો કરીને સુધારાલક્ષી પગલાં લે છે, એટલે હેતુ સિદ્ધિમાં મદદરૂપ સાબિત થાય છે. તો અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે, તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. એટલે ધ્યેય સિદ્ધિનું કાર્ય કેવું બને છે બાળકો? એકદમ સિમ્પલ અને સરળ. એટલે અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓને શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. તેને કારણે યોજના પ્રમાણે કામ થાય છે કે નહીં બધું દેખરેખ રાખવાનું અને પ્રવૃત્તિઓને આગળ ધપાવે છે, જેથી કરીને ધંધાકીય એકમનો ધ્યેય, ગોલ અને હેતુ સિદ્ધ કરી શકાય. પ્રવૃત્તિઓ પર અંકુશ. અંકુશ એ નકારાત્મક પ્રવૃત્તિ નથી, એટલે દરેક પ્રવૃત્તિને અટકાવતું નથી, પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખે છે. બાળકો ધંધાને વિવિધ પ્રવૃત્તિઓ કાર્ય વિસ્તાર પર અંકુશ રાખવો શક્ય બને છે. આ એનું ફાયદા છે. ભૂલોની શોધ. આજે ધંધાકીય એકમમાં ભલે આપણે એક વસ્તુનું ઉત્પાદન કરતા હોય, પણ એક વસ્તુ બનાવવા માટે અલગ અલગ કેટલા કાર્યોમાં વિખાઈ ગયેલું હોય કામ. તો અંકુશ દ્વારા કર્મચારીના કાર્યો પર દેખરેખ રાખવામાં આવે છે, જેથી કર્મચારીના કાર્યોમાં રહેલી ભૂલોને શોધી શકાય. આજે કર્મચારીના જે કાર્યો છે એના પર સતત દેખરેખ રાખવામાં આવે છે, જેથી કર્મચારીઓના કાર્યોમાં જે ભૂલ રહેલી છે ભૂલને શોધી શકાય, શોધીને ભૂલને સુધારી શકાય. આયોજન અસરકારક બને. હાલો આયોજન છે એ ભવિષ્યનું નિર્ધારણ કરે છે. ઓકે, તો આયોજન એક રસ્તો નક્કી કરે છે. અંકુશ શું કરે? રસ્તાના કાંટા વીણવાનું કામ કરે. આ અંકુશનું કામ. આયોજનનું કામ શું છે? રસ્તો નક્કી કરી નાખ્યો. હે કે ધંધાકીય એકમનો, અહીંયા સમજો ધંધાકીય એકમનો ગોલ છે, હેતુ. અહીંથી આયોજન થઈ ગયું, અહીંયા સુધી આપણે પહોંચવાનું છે, પણ અહીંયા સુધી કાંટા, પથ્થર, આ બધી અડચણો છે, જેને આપણે નામ આપી દઈએ બાળકો વિચલનો. હવે આયોજન નક્કી થઈ ગયા પછી અંકુશનું કાર્ય શું છે કે ભાઈ આયોજનને અસરકારક બનાવવું. આયોજન અસરકારક ત્યારે બને જ્યારે આયોજન ગોલ સુધી પહોંચે. તો આપણા ગોલ સુધી, હેતુ સુધી પહોંચવા માટે વચ્ચે જે કાંટા પથ્થર જે છે વિચલનો, એને દૂર કરવાનું, એને શોધવાનું અને દૂર કરવાનું, એટલે સુધારાલક્ષી પગલાં લેવાનું કામ અંકુશ કરે છે. અંકુશના લીધે દરેક પ્રવૃત્તિઓને જોડી રાખે છે, સંકલન સાધે છે. કાર્યનું મૂલ્યાંકન. દરેક કાર્ય પર મૂલ્યાંકન કરવામાં આવે છે અંકુશ દ્વારા. અને કોઈ પણ ખામી દેખાય, ક્ષતિ દેખાય તો તરત મૂલ્યાંકન દ્વારા એમાં સુધારાલક્ષી પગલાં તો શબ્દ લખવાનો જ છે. સમજાય છે? ક્લિયર થાય છે? પછી આવે છે બાળકો વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. વિવિધ પ્રવૃત્તિઓમાં રહેલા વિચલન શોધી દૂર કરે છે. અંકુશ શું કરે છે? વિવિધ પ્રવૃત્તિઓમાં જે વિચલનો રહેલા છે એ વિચલનો શોધે છે અને તેને દૂર કરે છે. કાર્યક્ષમતાનું બેરોમીટર. હાલો 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે એકમનું કાર્ય જેટલું સ્પષ્ટતાથી યોગ્ય રીતે કરવામાં આવે છે એટલી સંચાલનની કાર્યક્ષમતા વધે છે. અંકુશ સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર છે. આજે સંચાલનની કાર્યક્ષમતા કેવી છે એ માપવા માટેનું બેરોમીટર એટલે કોણ? અંકુશ. કે જેટલું પાવરફુલ સંચાલન મેનેજમેન્ટ હશે ને એટલો વિકાસ પાવરફુલ ઝડપથી થશે. સત્તા સોંપણી માટે જરૂરી. બાળકો કર્મચારીને કાર્યની સોંપણી કર્યા બાદ જરૂરી સત્તા સોંપણી કરવી પડે છે. સત્તા સોંપણી કરી કાર્યની દેખરેખ રાખવા માટે પણ અંકુશની જરૂર પડે છે. એક વખત સત્તા સોંપાઈ ગયા પછી દરેક કાર્ય પર જે દેખરેખ રાખવાનું કામ છે એ અંકુશનું છે. સિમ્પલ છે. લાંબા ગાળાનું આયોજન. આજે લાંબા ગાળાનું યોજના ઘડી હોય આયોજન, તો એ યોજનામાં જો હવે લાંબો સમય હોય તો પરિવર્તનશીલ આયોજન કીધું એમ કે ભાઈ કોઈ અડચણ આવી જાય, કોઈ સરકારી નીતિ બદલી જાય તો આયોજનમાં ચેન્જીસ કરવા પડે. તો લાંબા ગાળાની જ્યારે યોજના ઘડવામાં આવે ત્યારે અંકુશ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેને આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે.
ત્યારબાદ આવે બાળકો દોરવણીમાં મદદરૂપ. આજે અંકુશ એટલે એક પ્રકારની દોરવણી, માર્ગદર્શન. કર્મચારીઓના કામમાં જો વિચલન આવતું હોય તો એને માર્ગદર્શન આપવું પડે. એના કામને અટકાવને આલે ભાઈ તું કામ મૂક તારથી ન થાય એમ નહીં. ક્યાં પ્રોબ્લેમ આવે છે, શું પ્રોબ્લેમ આવે છે, ક્યાં અટકે છે તમારું કામ જણાવો. સમસ્યા છે એનું સમાધાન લાવવાનું કામ દોરવણી. કર્મચારીઓને દોરશે, કર્મચારીઓને માર્ગદર્શન અને સલાહ આપશે. જો આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જોઈએ 4 બાબતો. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. 2 ગુણ કે 3 ગુણમાં લખી લેવાનું. આ પૂછાય છે, બહુ આઈએમપી પ્રશ્ન છે કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ સમાન છે. ઓકે, તો આયોજન અને અંકુશ એ સંચાલનના વિવિધ કાર્યો પૈકી વધુ મહત્વના કાર્ય છે. આયોજન આમ લખવાનું લાઈનમાં, આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. આયોજન એ સંચાલનની પૂર્વ શરત છે. આયોજનની શરૂઆત થતાની સાથે સાથે જ અંકુશની શરૂઆત થઈ જાય છે. માટે આયોજન ની સફળતાનો આધાર અંકુશ પર રહેલો છે. જો તમારો અંકુશ પાવરફુલ હશે તો તમારા આયોજન મુજબના ધ્યેય અવશ્ય સિદ્ધ થશે. આયોજનની શરૂઆતની સાથે અંકુશની શરૂઆત થાય છે એટલે એમ કહેવાય કે આયોજન વગર અંકુશ વિશે વિચારવું અશક્ય છે. આયોજન વગર અંકુશ શક્ય નથી. સમજાય છે, ક્લિયર થાય છે. આમ કહી શકાય કે ભાઈ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ધ ટુ સાઇડ્સ ઓફ સેમ કોઈન. એટલે કે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ સમાન છે. 1 મિનિટ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? પરિવર્તનો સામે રક્ષણ. બાળકો આયોજન આંતરિક તેમજ બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે. આંતરિક પરિબળોને નિયંત્રિત કરી શકાય, આપણા કંટ્રોલમાં હોય. સમજાય છે? આંતરિક જે પરિબળો છે તે બાળકો આપણા કંટ્રોલમાં છે અને બાહ્ય પરિબળો બિલકુલ આપણા કંટ્રોલમાં નથી. જેમ કે તેજી મંદીની પરિસ્થિતિ, સરકારી નીતિ, સરકારી યોજનામાં ફેરફાર. સરકાર 2017માં જીએસટી નાખ્યો, કોઈને ખબર જ નહોતી. તો ત્યારે અમુક વેપારી એવા હતા જેણે જીએસટી ને આવકાર્યું, તો અમુક વેપારી એવા હતા જે જીએસટી ને ધિક્કારતા હતા. છે કે નહીં? તો હવે અમુક ધંધાકીય એકમ માટે જીએસટી નકારાત્મક સાબિત થયો હતો. પણ બોલો એ ધંધાકીય એકમ મોરચો કાઢી શકે? જીએસટી વાપસ લો, જીએસટી વાપસ લો. શક્ય નથી. હાલો, ક્લિયર થાય છે? એટલે બાહ્ય પરિબળો પર કોઈ આપણે નિયંત્રણ લાવી શકતા નથી, પરંતુ આંતરિક પરિબળો જે છે એના પર અંકુશ તદ્દન કહેવાય ને કે ભાઈ અસરકારક રીતે કાર્ય કરી શકે છે. ત્યારબાદ જોઈએ અંકુશ માટે આયોજન પૂર્વ શરત. એટલે એમ કહેવાય કે અંકુશ આયોજન એ અંકુશની પૂર્વ શરત છે. પૂર્વ શરત એટલે પૂર્વ એટલે પહેલા. એટલે આયોજન અંકુશ પહેલા આયોજન જરૂરી છે, એનો મતલબ એવો થાય. ઓકે, ધંધાના ધ્યેયની સિદ્ધિનું કાર્ય આયોજન દ્વારા કરવામાં આવે છે. હાલો, આજે ધંધાકીય એકમનો ગોલ નક્કી કરવો છે, ગોલ હેતુ નિર્ધારણ કર્યા પછી એને પાર કેમ પાડવો એ બધું આયોજનમાં લખ્યું. આજે તમારે 90% લાવવા છે બોર્ડમાં, તો હવે 90% કેમ લાવવા એનું તમે આયોજન બનાવી લીધું છે, એ પ્રમાણે કામ કરવા માંડ્યા છો. એટલે ધંધાનું જે ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય છે આયોજન દ્વારા થાય છે. પરંતુ આયોજનની પ્રવૃત્તિ યોજના મુજબ થાય છે કે કેમ તે જોવાનું કામ કોનું છે? અંકુશ. આજે આયોજન, મેં કીધું આયોજન છે ને એ આમ રસ્તો બનાવે. હાલો, આયોજન રસ્તો બનાવે, પણ રસ્તામાં જે કાંટા પથ્થર છે એટલે કે જે અડચણો છે, જે વિચલનો છે એને દૂર કરવાનું કામ કોનું છે બાળકો? અંકુશ. એટલે અંકુશ નક્કી કરેલા ધોરણોને વાસ્તવિક કામગીરી સાથે કમ્પેર કરે છે, સરખાવે છે અને વિચલનોને શોધીને તેમાં સુધારાત્મક પગલાઓ લે છે. આથી સફળ આયોજનની પૂર્વ શરત કોણ બને છે બાળકો? અંકુશ. અંકુશ એ સફળ આયોજનની પૂર્વ શરત છે. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આયોજન વગર અંકુશ શક્ય જ નથી. આયોજનનો જન્મ થાય એટલે ઓટોમેટિક અંકુશનો જન્મ થાય ને થાય જ. પણ આયોજન ન હોય એટલે અંકુશ હોય જ નહીં, પાછું વળીને જોવાનું જ નહીં. સમજો આમ સીધા ઉભા હોય તમને એમ થાય કે આયોજન છે એટલે એની પાછળ અથવા બાજુમાં અંકુશ હોય જ. પૂછવાનું અંકુશ છે, અંકુશ વિશે પહેલા નહીં પૂછવાનું, પહેલા આયોજન વિશે પૂછવાનું. ક્લિયર થાય છે? ઓકે,
હા, જીએસટી ધિક્કારવાનું ભાઈ, ઘણા ધંધાકીય એકમ બહુ 90% ટેક્સ ચોરી કરતા. હવે જીએસટી એટલે વન નેશન વન ટેક્સ. તો ઘણા ધંધાકીય એવા એકમ એવા હતા જે રાજ્યની અંદર વેપાર કરતા હોય તો ઓછો ટેક્સ ભરવો પડતો હોય, જીએસટી ને કારણે વધુ ટેક્સ ભરવો પડતો હોય. એટલે આ અમુક ઘણા બધા કારણોસર વેપારીની પોતપોતાની પરિસ્થિતિને કારણે કોઈએ જીએસટી ને આવકાર્યો, કોઈ ધિક્કાર્યો, અને હવે એટ ધ એન્ડ સમય એવો આવી ગયો બધાએ જીએસટી ને સ્વીકાર્યો. વિકલ્પ જ નહોતો. જ્યારે કોઈની પાસે વિકલ્પ ન હોય ને એટલે બધા સ્વીકારી લે, એડજસ્ટ થઈ જ જાય. તમને હિમાલય મૂકી દેવામાં આવે 10 દિવસ, હાલો તમારી પાસે વિકલ્પ જ નથી, ખિસ્સામાં પૈસા નથી, વાહનમાં તમને કોઈ બેહાડતું નથી, કાંઈ નહીં, ગમે એવી ઠંડી લાગે તમને એડજસ્ટ થઈ જાઓ. વિકલ્પ ન હોય એટલે માણસ એડજસ્ટ થાય. આપણી પાસે હું હજારો વાલી પેરેન્ટ્સે વિકલ્પો આપ્યા ને એટલે આપણે એડજસ્ટ નથી થઈ શકતા. બાકી દુનિયાની કોઈ પણ જગ્યાએ આપણે મૂકે ને આપણે એડજસ્ટ થાય, પણ વિકલ્પો છે ને નડી જાય છે. કાંઈ વાંધો નહીં. આયોજન એ અંકુશનો જન્મદાતા છે, એટલે આયોજન હોય ત્યાં અંકુશ હોય ને હોય જ. હાલો, અંકુશ પ્રક્રિયા છે એના તબક્કા જોઈ લઈએ. પેલા ધોરણોની સ્થાપના. ધોરણોની સ્થાપના એ અંકુશ પ્રક્રિયાનો બાળકો પ્રથમ તબક્કો છે. ઓકે, તો ધોરણો એટલે શું? એક પ્રકારનો માપદંડ, પ્રમાણ. મેં કીધું ને કે અંદાજ માર્યો. આપણે હમણાં જ મેં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ 1000 વોટર બોટલ બનાવવાની છે, 800 બની તો 800 બની તો 200 ઓછી બની, તો 200 ઓછી બની વિચલન કહેવાય. તો પ્રમાણ કેટલું હતું, અંદાજ કેટલો હતો, ધોરણ કેટલું હતું? 1000 બોટલ. ઓકે, તો ધોરણોની સ્થાપના કરવાની, માહિતીનું સંપાદન. એક વખત ધોરણોની સ્થાપના થાય બાળકો, પછી માહિતી ભેગી કરવાની, પછી એના પર નિરીક્ષણ, એક સરસ મજાનો મૌખિક અહેવાલ બનાવવાનો કે આ માહિતી આ રીતે આ રીતે આ રીતે આ રીતે પાર પાડી શકાય. લેખિત અહેવાલ તૈયાર કરો. ત્યારબાદ બાળકો કામગીરીનું માપન. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જ કાર્ય થાય છે કે કેમ તે જાણવા માટે થયેલા કાર્યનું માપન જરૂરી બને છે. આવું માપન સંખ્યાત્મક, ગુણાત્મક કે બંને રીતે હોઈ શકે. ક્લિયર થાય છે? કાલે હતો પણ રીશિડ્યુલ કરવો પડ્યો છે. હા, ઓકે, આવશે ભવિષ્યવાણી. હા, લેક્ચર કમ્પ્લીટ રેડી જ છે. હું ફૂલ તૈયારીમાં રેડી થઈ ગયો લેવા માટે, પણ આપણે કહેવાય ને ઓલા સ્ટુડિયો ફૂલ થઈ ગયા હતા, સમય હને થોડોક એડજસ્ટ આમ તેમ થઈ ગયો હતો, એટલે વળી પાછો ગોઠવી દઈશું, ડોન્ટ વરી. પછી થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. આવ્યું કમ્પેરિઝન. હાલો, ધોરણ છે 1000 વોટર બોટલનું, ઉત્પાદિત થયા છે 800 વોટર બોટલ, તો વિચલન આવ્યું ને, કેટલી વોટર બોટલનું વિચલન આવ્યું? 200. આ વિચલનને શોધવાનું અને કેમ આવ્યું એના કારણો જોવાના. જો અહીંયા છે સુધારાલક્ષી પગલા, પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. સુધારાલક્ષી પગલા આ રીતે લેવાય કે પહેલો સુધારા કે પરિસ્થિતિમાં ફેરફાર નથી કરવાનો. સમજાય છે? પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો નથી. તો થયેલી કામગીરીની સ્થાપિત ધોરણ સાથે સરખામણી કરતા મળતા વિચલન જો સામાન્ય હોય તો એને સ્વીકારી લેવા. કે આપણે જો આમાં કેવું, શેઠ કેટલીક વાર ટાર્ગેટ જ મોટો મૂકે, 1000 નો મૂક્યો એટલે કર્મચારી 1000 માટે ભાગતા હોય એટલે 900 એ પૂગી જાય. તો ખરેખર કેપેસિટી 900 ની જ હોય, પણ આમાં માણસ સ્વભાવ કેવો છે, તમને 90 નો ટાર્ગેટ આપો ને તો તમે 90 સુધીની મહેનત કરો તો માંડ 85, 89, 90 ની વચ્ચે આવે. તો આપણી કેપેસિટી 85, 90 ની વચ્ચે જ હોય, એનો મતલબ બેસ્ટ ટાર્ગેટ નક્કી કર્યો. પણ કહેવાનો મતલબ ટાર્ગેટ થોડોક વધુ ઊંચો પસંદ કરશો તો એ પ્રમાણે પોગશો. તો કેટલીક વાર શું થાય કે ભાઈ જે ધોરણો વિચલનો આવ્યા એ સ્વીકાર્ય છે કે ભાઈ વિચલન સુધારવાની કોઈ જરૂર જ નથી, એ શેઠને ખબર હોય. હાલો, સમજાય છે? તો આ પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, અને બીજું આવે જે છે બાળકો પરિસ્થિતિમાં ફેરફાર કરવો. કેટલીક વાર એમ થાય કાળું આપણે 1000 નો ટાર્ગેટ આપ્યો તો 900 તો બનવા જ જોઈએ, તો સાલા 700 જ બન્યા. એનો મતલબ ક્યાંક તો કંઈક પ્રોબ્લેમ છે. આવા સંજોગોમાં ચેક કરવાનું ક્યાંક ટાર્ગેટ વધુ તો નથી મુકાઈ ગયો ને, અથવા ટાર્ગેટ રેડી છે તો કર્મચારીઓ પ્રોપર કામ કરે છે કે નહીં, મશીન યોગ્ય રીતે કામ વર્કિંગ આપે છે કે નહીં, આ દરેક બાબતો ચેક કરીને પરિસ્થિતિમાં ફેરફાર કરવો પડે. જો એમ લાગે કે ટાર્ગેટ વધુ મુકાઈ ગયો છે તો ટાર્ગેટને નીચો લાવવો પડે. કર્મચારીઓ પર ફોકસ કરો, નિયંત્રણ કરો, કામ વ્યવસ્થિત નથી કરી શકતા તો કઈ રીતે કામ કરે. અને ધોરણમાં ફેરફાર, આ મેં કહી દીધું, ધોરણમાં ફેરફાર આ રીતે કરે. ટાર્ગેટ વધુ મુકાઈ ગયો હોય તો એને થોડોક નીચો લાવવા. હે, તમારા મશીનની કેપેસિટી હોય 1 દિવસની 50 યુનિટ બનાવવાની, તો એ મહિનાના 1500 યુનિટ જ બનાવે, એ ફાઇનલ હોય. પણ તમે ટાર્ગેટ 2500 યુનિટનો મૂકો તો ન ભેગું થાય. 1500 ના 1600, 1700 મૂકી શકો એમ.
કોઈ એક દી 1 કલાક, દરરોજ 1 કલાક કે 2-5 દિવસે 1-2 કલાક ઓવર ટાઈમ કરો, ઠીક છે. એનથી વધુ થાય એમ જ નહીં તો 2500 ને 3000 નો ટાર્ગેટ મૂકો. હવે 3000 નો ટાર્ગેટ મૂકો એનો મતલબ 24 કલાક મશીન ચાલે, એવું તો શક્ય જ નથી કારખાનામાં. એમ આપણે જે ઉદાહરણ લઈએ એની વાત કરું છું એમ. તો આવી રીતે ધોરણો વધુ ઊંચા સ્થપાઈ ગયા હોય તો એને નીચા લાવવાના છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે બાળકો ખાસ જે આ ચેપ્ટર છે એની તમારે તૈયારી કરવાની છે. 2 અને 3 ગુણના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આમાંથી પૂછાય છે. ઓકે, તો ફરીથી કાલે મળશું અને હું પીડીએફ આજે બને તો આજે, કાલે બને તો કાલે, આજકાલમાં તમને સેન્ડ કરું છું ગ્રુપમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.